ગુજરાતમાં તાજેતરમાં ફોરેસ્ટ વિભાગની લેવાયેલી ભરતીની પ્રક્રિયામાં સીબીઆરટી પદ્ધતિને લઈને ગड्ढा ખાતે પણ વિરોધ જોવા મળ્યો હતો। બોટાદના ગड्ढा ખાતે પરીક્ષાર્થીઓ દ્વારા ભરતીની પરીક્ષાને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો કે પરીક્ષાર્થીઓ દ્વારા રાજ્યમાં અલગ અલગ સ્થળો ઉપર પર સીબીઆરટી પદ્ધતિને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। પુનઃ પરીક્ષા યોજાય તેવી માંગ કરાઈ રહી છે। કોને કેટલા ઘેટા છે અને કોઈના માર્ક આપેલા છે નહીં ફિઝિકલમાં, તો અમે એમ કહેવા માંગીએ છીએ કે બધાને પીડીએફ માર્કની જાહેર કરો અને અમને અમારા માર્ક આપો। અને અમે કેટલા માર્ક માટે રહી ગયા છે તો એ તો અમને ખ્યાલ નથી, તો અમને એ પણ કહ્યું કે અમે કેટલા માર્ક માટે રહી ગયા છીએ, બધાના નામ જાહેર કરો। અને આ સીબીઆરટી છે એમાં 40-40 પહેલેથી હાઈએસ્ટ ગયું છે 160 પ્લસ, તો અમે એ જાણવા માંગીએ 60 પ્લસ જે વિદ્યાર્થીના માર્ક છે એ માર્ક અમે જાણવી, કોને માર્ક કેટલા અમે એની પાસેથી ગાઈડ મેળવીએ તો ભલે ને માર્ક વધારે। મારું નામ ગોસ્વામી શિવરાજ છે। હું મોટામોડા ગામથી આવું છું। જો કે અમે ગઢડા તાલુકાના મામલતદાર કક્ષાએ અમે બધા ફોરેસ્ટના ઉમેદવારો ભેગા થયા છીએ। અમારો પ્રશ્ન એવો છે કે એ લોકોએ રિઝલ્ટ આપેલું છે પણ એમાં અમને કોઈને માર્ક દર્શાવેલા નથી। જો કે રિઝલ્ટ આવ્યું બીજા દિવસે એને કટ ઓફ જાહેર કરેલું છે, કટ ઓફ એટલું હાઈએસ્ટ છે સીબીઆરટી પદ્ધતિથી કે કોઈને કેટલા નોમિનેશનના માર્ક ઘટ્યા છે વધ્યા છે કાંઈ જાહેર કરેલું નથી। તો અમે એને એમ કહેવા માગીએ છીએ કે આખી પીડીએફ જાહેર કરો। 8 ગણામાં જેના નામ છે એ બધાના નોમિનેશન પહેલાં કેટલા માર્ક હતા પછી કેટલા માર્ક છે એ જાહેર કરો। સીબીઆરટી પદ્ધતિમાં અમે બધા અવગણીએ છીએ ને કંઈ વિદ્યાર્થીના હિતમાં નથી। જો પહેલાં એમ કહેતા હતા કે આ પદ્ધતિ સારી છે, અમે એમ કીધું કે હા સારી છે, પછી એ લોકોએ આન્સર કી 4 વાર તો એની આન્સર કી આપેલી છે, પછી છતાં 35 ક્વેશ્ચનમાં હજી વાંધો છે તો અમે સ્વીકાર્યું જલ્દી પરિણામ આવે। પણ અમારી માંગણી બધાની એવી જ છે કે બધાના માર્ક જાહેર કરો। 8 ગણાનું લિસ્ટ છે બધાના માર્ક જાહેર કરીને, નામ લિસ્ટ છે એ નહીં, જેટલા 25 ગણાનું એ લોકો કહે છે કે અમે 25 ગણામાં બધું લિસ્ટ જાહેર કરશું, તો એ લોકોને જલ્દી પણ રિઝલ્ટ જાહેર કરી અને બધાના માર્ક રજૂ કરો, આખી પીડીએફમાં જ રજૂ કરો।